નાદોલ ગામની ઠાકોરનાથ રેસિડેન્સીમાં ગટર ઉભરાતા રહીશો ત્રાહિમામ. નાદોલ ગામના તલાટી કમ મંત્રી તેમજ આરોગ્ય વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય. દહેગામ નાદોલ રોડ પર આવેલ ઠાકોરના રેસિડેન્સી ખાતે ગટરો ઉભરાતા તેનો નિકાલ લાવવાના બદલે ગટર જ પૂરી દેવામાં આવી. ગટર પૂરી દેવાતા ગટર લાઇનનું પાણી આગળ જતા અટકવાથી સોસાયટીની ગટરો ઉભરાતા ચારે તરફ ગંદકી અને ગંદા પાણીનો ભરાવો. ગંદુ પાણી ભરાવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધતા સોસાયટીના બાળકો બીમાર. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો. ગટર ઉભરાવાનું બંધ ન થતા સ્થાનિક નાગરિકોનો આક્રોશ. મોટો રોગચાળો ફેલાશે તો જવાબદાર નાંદોલ ગ્રામ પંચાયતની રહેશે તેવી રહીશોએ આપી ચીમકી. નાદોલ પંચાયતને તમે આ જાણ કરેલી? આ જાણ કરેલી તો પંચાયતે શું કીધું, એનો શું એક્શન લીધું? જવાબ જ નથી આપતા સરખો. બિલ્ડર ને કહો એવું કે છે. આ ટેક્સ એનો કોણ લેશે? ગ્રામ તો જવાબદારી કોની આવે? પંચાયત વાળા ની જ આવે ને. તો પંચાયત વાળા કેમ નહીં આવતા? હવે શું કારણ એમને કેમ નથી આવતા? અમે તો રજૂઆત કરીને થાક્યા ઘણી વખત. તો અહીંયા આગળ રોગચાળો ફાટી ન કરશે એની જવાબદાર કોણ? જવાબદાર કોણ? પંચાયત વાળો જ થશે ને પછી તો. આ કેટલા ટાઈમ થી આ ગટર ઉભરાઈ છે? 15-20 દિવસથી ઉભરાય છે. અમે આરોગ્ય કેન્દ્રમાં આપી કમ્પ્લેન, નગરપાલિકામાં આપી, ગ્રામ પંચાયતમાં આપી, બિલ્ડરને બી ફોન કરીને કીધું ને બિલ્ડરના માણસને બી કીધું. બધાને અમે કહી ચૂક્યા. કચરાવાળા, સાફ સફાઈવાળા બેન ભાઈ છે એમને બી અમે રિક્વેસ્ટ કરી, એડવાન્સ પૈસા બી આપ્યા, છતાંય ગટરનું કામ કરાયું નહીં. અત્યારે આ બેબીને ડેન્ગ્યુ થઈ ગયો છે, આરોગ્ય કેન્દ્રમાં દાખલ છે. બરોબર, હવે આ આરોગ્ય કેન્દ્રવાળા સતર્ક થઈને અહીંયા સુધી આવ્યા છે. બાકી આ સુધીમાં અમે બધાને રિક્વેસ્ટ કરી ચૂક્યા, ખગરી ચૂક્યા, અરજી આપી ચૂક્યા, પણ એનો કોઈ નિકાલ થતો આરોગ્ય નથી. કેન્દ્ર